લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જવામાં ભાજપ સફળ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને એઆઈસીસીના સૌથી યુવા સભ્ય નિકેત પટેલે 200થી વધુ કાર્યકરો સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો છે। આ તબક્કે સી આર પાટીલે આવકાર આપતા જણાવ્યું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે। ત્યારે નિકેત પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે નિષ્ઠાપૂર્વક કરીશું। ભાજપમાં જોડાનાર નિકેત પટેલ સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા। એનએસયુઆઈ અને શહેરમાં મંત્રી રહી ચૂકેલા નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે। સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। તમામ કાર્યકર્તાઓને સી આર પાટીલે આવકાર્યા હતા। સી આર પાટીલે કહ્યું કે આજ સુધીમાં જ્ઞાતિ, પ્રાંત અને પૈસાના જોર ઉપર ઇલેક્શન થયા હતા। મોદીએ રાજકારણની શકલ બદલી નાખી છે। યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાત્મો થયો અને રાષ્ટ્રવાદ હાવી થયું તે મોદીનું કામ છે। રામ મંદિર ત્યારબાદ 370 ખતમ। મેનિફેસ્ટોમાં બતાવેલા તમામ કામ ક્લિયર કર્યા છે। મહિલા, યુવા, કિસાન અને ગરીબ 4 સેક્ટર માટે મોદીએ કામ કર્યા છે। દેશમાં મહિલાનો અધિકાર, આર્થિક રીતે અશક્ત અને મહિલાને સુરક્ષિત કરવા તેમજ અત્યારે મહિલાઓની આર્મીમાં પણ ભરતી કરાઈ રહી છે। અનેક યુવાનોને કેન્દ્રમાં રાખી તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરાયો છે। ખેડૂતો માટે લાચારી ન આવે તે માટે અત્યાર સુધીમાં પહેલીવાર ખેડૂતો માટે સીધી યોજના લાગુ કરાઈ છે। નાના ખાતેદારોને દર વખતે 6000 નાખવાનું શરૂ કરાયું છે। બિયારણ, ખાતર, લણણી વખતે 2000 એમ કુલ 6000 અપાય છે। પેટા 180 નાની મોટી યોજના દ્વારા બહેનોને ગેસના સિલિન્ડર આપ્યા હશે, બહેનોને આયુષ્યમાન કાર્ડ મળ્યું હશે, 4 કરોડ લોકોને મકાનો મળ્યા હશે। એના કારણે જે ઘર વગરનો વ્યક્તિ હતો એનું ટાર્ગેટ કર્યું કે આ એક પણ વ્યક્તિ કે મકાન વગરનો રહે એનો પણ એમણે સાહેબે સંકલ્પ કર્યો અને એના દ્વારા એમણે ચોથો સંકલ્પ કર્યો છે ગરીબોનો। ગરીબ ફક્ત આદિવાસી હોઈ શકે એવું નથી, ગરીબ ફક્ત દલિત હોઈ શકે એવું પણ નથી, ગરીબ કોઈ પણ ઉદરિયાતમાંથી પણ કોઈ હોઈ શકે છે, પણ એને ઉદરિયાત હોવાને કારણે એને કોઈ સરકાર મદદ ન કરે એ પણ યોગ્ય નથી। એટલા માટે ગરીબની એક જ વ્યાખ્યામાં જે પણ આર્થિક રીતે ગરીબ છે એવા તમામ લોકોને જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એમના માટે યોજના બનાવીને એમને ગરીબીની રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો। એમણે લગભગ 25 કરોડ લોકોને એમણે ગરીબીની રેખામાંથી આ છેલ્લા 10 વર્ષથી બહાર કાઢ્યા। જે પણ એક રેકોર્ડ છે કે વિશ્વમાં કોઈ પણ દેશમાં 25 કરોડ લોકો 10 વર્ષમાં ગરીબીની રેખાથી બહાર નથી આવ્યા। એટલો મોટો આપણે એટલા જ માટે મોદી સાહેબ મહિલા, યુવા, કિસાન અને ગરીબ આ 4 સેક્ટરના લોકો માટે સંકલ્પબદ્ધ થઈને કામ કરે છે। દેશની સુરક્ષા મોદી સાહેબે વધારી છે। આજે આપણને સુરક્ષિત લાગે છે કે કોઈ ગમે તે બોમ્બ ન ફૂટે એવો આપણને વિશ્વાસ હોય છે। આ દરેક તો વિકાસના કામોને કારણે પણ લોકો પ્રભાવિત છે, યુવાનો પણ પ્રભાવિત છે અને આપ સૌ પણ ભલે ગમે તે પાર્ટીમાં હતા પણ તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા શક્તિ હતી। તમને જ્યારે લાગ્યું હતું કે અહીંયા કદાચ તમારા વિચારોને પૂર્ણ કરવા માટે મુશ્કેલીઓ છે, મુશ્કેલીના કારણમાં પણ નથી જવું, પરંતુ એટલું ચોક્કસ કહી કે તમે જે એક દાસ સાથે, લોકોની લાગણી સાથે, લોકોના કામ કરવાની ઈચ્છા સાથે તમે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયા છો, મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આવો છો ત્યારે આપ સૌનું સ્વાગત પણ કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર સાથે દરેક લોકોને એનો અધિકાર મળે એવા સફળતાપૂર્વક પ્રયત્ન કરીશું એવો આપણે વિશ્વાસ અપાવું છું। ફરીથી આપ સૌના અમારા સુનિલભાઈ કોંગ્રેસના કોર્પોરેટર પણ રહ્યા છે, એમના દીકરા પણ આજે જોડાયેલા છે, તો અનેક આગેવાનો અહીંયા બેઠા છે, દરેકનું નામ દેવું શક્ય પણ નથી, પરંતુ આવા વર્ષો જૂના કે જેમણે સતત કામ કર્યું છે એવા લોકો આજે પણ કામ કરી રહ્યા છે એવા લોકો બધા જ્યારે આવો છો ત્યારે ફરીથી આપણે સ્વાગત કરીને મને। મારું નામ નિકેત પટેલ છે। હું કોંગ્રેસમાં માજી એઆઈસીસીનો સભ્ય, એનએસયુઆઈના માજી ઉપપ્રમુખ તેમજ સુરત શહેરના માજી મંત્રી। યુવાન તરીકે ભાજપમાં જોઈન થવાનો કેમ નિર્ણય લેવો પડે? જે રીતના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશને વિકાસના પંથે જે રીતના આગળ લઈ જઈ રહ્યા છે, દેશને નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનીમાં જે વૈશ્વિક એક અલગ ઓળખ મળી રહી છે તેનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। અચ્છા, વાત કરીએ તો કોંગ્રેસની, તમારા જૂના પક્ષની વાત કરીએ તો એમાં
આ બંને જેનું નામ તમે દીધું એના કરતાં ઉંમરમાં 20 વર્ષથી વધુ સમય ઓછી ઉંમરના છે રાહુલ ગાંધી, એમાં તમને વિશ્વાસ નહીં બેઠો ને આમાં કેમ બેઠો? કારણ કે કોંગ્રેસ જે પ્રમાણે અત્યારે કાર્યશૈલી રહેલી છે, નિર્ણયો લેવામાં મોડું કરે છે અને આટલા ઘણા મોટા મોટા નેતાઓ પાર્ટી કોંગ્રેસ એટલા માટે છોડી રહી છે કે ત્યાં લોકોનું કોઈ ધણી રહ્યું નથી, સંગઠનના નામે ઝીરો છે. ગુજરાતમાં અહીંયા કંઈ સંગઠન નથી, એટલા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. અચ્છા, યુવાન તરીકે કોંગ્રેસ જોઈન કર્યું અને યુવાન છો અત્યારે, તો ભાજપ પર શું અપેક્ષા રાખશો યુવાન તરીકે? કોઈ અપેક્ષા વગર અપેક્ષા નિસ્વાર્થ ભાવે અમે સેવાના એક માધ્યમ માટે જોડાયા છે. કોઈ જાતની અપેક્ષાની અમે એ નથી રાખી અને તેમજ ખાલી માત્ર લોકો લેખ સેવા થઈ શકે એના માટે અમે જોડાયા છીએ. પક્ષ વગર બી સેવા થઈ શકતી હતી તો કેમ નહીં? એવું જરૂરી નથી, પક્ષ વગર થતી હતી તો અમે છોડતે જ નહીં, કારણ કે જે રીતના ભાજપનું સંગઠન ગુજરાતમાં કે સુરતમાં કે જે રીતના ઘરે ઘરે જઈને સેવાઓ કરી રહી છે, ઘણી ઝૂંપડપટ્ટીઓ તેની જગ્યાએ સારા મકાનો બનાવી આપ્યા છે, એ રીતના જે રીતના એ લોકો સેવા કરી રહ્યા છે એના માટે હું પ્રભાવિત થઈને એમાં જોડાઈ રહ્યો છું.